સન્માન કરો આપણે આ સન્માનને વધાવીશું. આપણા તાળીઓ ફોટાવો. ત્યારબાદ કુમાર શાળાના આપણે તાળીઓથી વધાવીએ. ત્યારબાદ દુલાભાઈ ઇટાલિયાનું સન્માન કરવા હું જયપાલસિંહ ગોયલને વિનંતી કરીશ, તેઓ એમનું સન્માન કરે. ત્યારબાદ અનિલભાઈ જેતાણીનું સન્માન કરવા માટે હું સોલંકી સાહેબ તલાટી મંત્રીને વિનંતી કરીશ કે તેઓનું સન્માન કરે. આપણે તાળીઓથી વધાવીએ. ત્યારબાદ પરબતસિંહ ડોડિયાનું સન્માન કરવા માટે હું ભગીરથભાઈને વિનંતી કરું કે તેઓનું સન્માન કરે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. હવે વિશેષ વાત ન કરતા આજે સાહેબ જ્યારે આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે આપણા બે ક્રમ છે, એમાં સ્વચ્છતા શપથ છે અને આવેલ મહેમાનનું ઉદ્બોધન છે, અને ત્યારબાદ ગ્રામ સભાના ની અંદર બે ચાર મુદ્દા જે આપણા સાહેબે સોલંકી સાહેબે લીધેલા છે એને આપણે, ત્યારબાદ પૂર્વ સરપંચ ભાઈ અનિલભાઈ જેતાણી હાજર છે, અમારી શાળાના દાતા અને શ્રેષ્ઠી ગામના એવા મોટા દુલાભાઈ ઇટાળીયા હાજર છે, તાલુકા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી પરબતસિંહભાઈ ડોડિયા હાજર છે, અને આપ સૌ ગ્રામજનો અને વિવિધ ક્ષેત્રના કર્મચારીઓ આપ સૌ હાજર છો, ત્યારે આપ સૌનું હું શાબ્દિક હાર્દિક સ્વાગત કરું છું. આપણા કાર્યક્રમમાં થોડા મોડા છીએ એટલે બાળકોની રેલી કરવાની હતી સાહેબ, પણ અમે પછી સૌપ્રથમ તો આપણે ઉપસ્થિત ગામના મહાનુભાવો, તલાટી મંત્રી ખેદ વ્યક્ત કરું છું. ખાસ આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ છે, એ અનુસંધાને એક ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલું છે. ગ્રામ સભા તો લગભગ 3 મહિને થતી જ હોય છે. પોલીસનો આમાં બહુ રોલ હોતો નથી ગ્રામ સભામાં, તો પણ અને એના માટે આજથી 10 વર્ષ પહેલા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સ્વચ્છ ભારત મિશન ની શરૂઆત કરવામાં આવી, અને એ સ્વચ્છ ભારત પ્રતિજ્ઞાને દોહરાવશું. હું આથી સંકલ્પ લઉં છું કે હું ગંદકી કરીશ નહીં અને કોઈને કરવા દઈશ નહીં. હું સૌથી પહેલા પોતાનાથી, પરિવારથી, કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ. હું હંમેશા મારા ઘર, દુકાન અને ઓફિસમાં સૂકો અને ભીનો કચરો અલગ રાખીશ. હું પ્લાસ્ટિકમાંથી બનાવેલ થેલીઓ, થાળીઓ, વાટકી અને ગ્લાસ કે પાણીની બોટલનો ઉપયોગ કરીશ નહીં. હું મારું ઘર, શાળા, ફળિયું, શેરી કે જાહેર સ્થળો, શહેર, રાજ્ય કે દેશને ગંદકી અને પ્લાસ્ટિક કચરામાંથી મુક્ત કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશ. હું બજારમાં ખરીદી દરમિયાન પ્લાસ્ટિકની થેલીના બદલે કપડાની થેલીનો જ ઉપયોગ કરીશ.
હું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા પર્યાવરણને પ્રદૂષિત થતું બચાવવા તથા પ્લાસ્ટિક કચરાથી મુક્ત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા મન વચન અને કર્મથી હંમેશા પ્રયત્નશીલ રહીશ. જય હિન્દ. આપ આપનો સ્થાન લઈ શકો.